સુરતના બેસ્તાન આવાસ વિસ્તારમાં તીક્ષ્ણ હત્યા સાથે દાદાગીરી કરી લોકોમાં ભય ફેલાવનાર તત્વો સામે ડિંડોલી પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડી હત્યારે કબજે કર્યા છે, જ્યારે તેના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેરના બેસ્તાન આવાસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના સામે આવી હતી. વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લોકોમાં ભયનો માહોલ સર્જનાર એક લુખ્ખા તત્વને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી જાહેરમાં હથિયાર સાથે ફરી રહ્યો હતો અને દાદાગીરી કરીને સ્થાનિક લોકોને ધમકાવી રહ્યો હતો. તેની હરકતોથી વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ અને અસુરક્ષાની લાગણી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી, ત્યારે આરોપી પાસેથી તીક્ષ્ણ હથિયાર પણ કબજે કરવામાં આવ્યું હતું. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પોલીસ આરોપીના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓ અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ડિંડોલી પોલીસની આ ઝડપી કાર્યવાહીને સ્થાનિક લોકોએ આવકારી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર શાંતિભંગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.